ઓકે, તો હવે આપણો આજનો ક્વેશ્ચન છે ફોર મિનિમાઇઝિંગ ડિસ્ટ્રીબ્યુશન લોસીસ ઇન ધ પાવર સેક્ટર પબ્લિક સેક્ટર પાર્ટનરશિપ એન્ડ ઇનપુટ બેઝડ ડિસ્ટ્રીબ્યુશન ફ્રેન્ચાઇઝી મોડેલ્સ કેન પ્રોવાઈડ ધ સોલ્યુશન ડિસ્કસ. ટૂંકમાં આ પ્રશ્ન જે છે એ પાવર સેક્ટરની વાત કરે છે. પાવર સેક્ટર એટલે વીજળી ક્ષેત્ર. આજે વીજળી જ્યાં ઉત્પન્ન થતી હોય એ પછી થર્મલ પાવર પ્લાન્ટ હોય કે હાઇડલ પાવર પ્લાન્ટ હોય કે સોલર પાવર પ્લાન્ટ હોય કે વિન્ડ એનર્જીનો હોય એ બધા જ આની અંદર આવી ગયા. તો પાવર સેક્ટરની અંદર શું થતું હોય છે? પાવર સેક્ટરની અંદર જે છે એ લોસ લોસ એ ઘણો થતો હોય છે. લોસ ક્યારે થતો હોય? તો માની લો કે આમાં કેવું હોય, પાવર સેક્ટરની અંદર થર્મલ પાવર સ્ટેશન હોય. થર્મલ પાવર સ્ટેશન ત્યાં વીજળી બનતી હોય, ત્યાંથી વીજળી જે છે એ સબ સ્ટેશનની અંદર આવે અને સબ સ્ટેશનથી બધા લોકોના અલગ અલગ ઘર સુધી જે છે એ પહોંચે. હકીકતમાં તો સબ સ્ટેશનથી તે પછી તમારી આજુબાજુનું જે મેઇન મથક હોય ત્યાં પહોંચે અને ત્યાંથી પછી જે છે એ તમારા ઘરે પહોંચતી હોય. તો બધાની વચ્ચે જે છે ઘણો લાંબો ટાઈમ લાગતો હોય, સમય લાગતો હોય અને આનું અંતર પણ થોડું વધારે હોય. તો આટલા સમયની અંદર વીજળીનો લોસ, નુકસાન જે છે એ ઘણું બધું થતું હોય, અથવા તો આટલા સમયની અંદર વીજળી જે છે એ વપરાઈ જતી હોય અહીંથી અહીંયા પહોંચવામાં, અહીંથી અહીંયા પહોંચવામાં, મતલબ કે એને એક રીતે લોસ જ કહેવાય. તો લોસને મિનિમાઇઝ કરવા માટે, ઘટાડવા માટે પીપીપી મોડેલ જે છે એ કામ કરી શકે છે. એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં સરકાર અને પ્રાઇવેટ લોકો બંને સાથે આવીને કામ કરી શકે છે. અને બીજું એ કે આમાં ઇનપુટ બેઝડ ડિસ્ટ્રીબ્યુશન ફ્રેન્ચાઇઝી મોડેલ જે છે ને એ જો આપવામાં આવે ને તો એક સોલ્યુશન, સમાધાન આપી શકે છે. ઇનપુટ બેઝડ ડિસ્ટ્રીબ્યુશનનો ફ્રેન્ચાઇઝીનો મતલબ શું? એટલે કે એવી રીતે એક ફ્રેન્ચાઇઝી આપવી કે જેના અંતર્ગત ડિસ્ટ્રીબ્યુશન, વર્ગીકરણ કઈ રીતે કરવાનું? તો કે ઇનપુટ બેઝડ. ઇનપુટ એટલે અંદર ઉમેરો કરો. જ્યાં વીજળી ઉત્પન્ન થતી હોય ને એ સમયે તે આની અંદર જે છે ઉમેરો કરવાનો. તો આ બધું શું છે એ આપણે જોવાની કોશિશ કરીએ. પહેલાં તો મિનિસ્ટ્રી ઓફ પાવર અંતર્ગત આપણે જોઈએ ને તો ભારતની અંદર જે ડિસ્કોમ જે છે, ડિસ્કોમ એટલે કે ડિસ્ટ્રીબ્યુશન કંપની કે જે વીજળીનું ડિસ્ટ્રીબ્યુશન, વર્ગીકરણ કરવાનું કામ કરે છે. આ જે સબસ્ટેશનમાં અને લોકોના ઘર સુધી વીજળી પહોંચાડવાનું જે કામ કરે એને કહેવાય ડિસ્કોમ કંપનીઝ. તો કે ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ ભારતની અંદર જેટલી પણ જે છે એ બધાને 2018-19ની અંદર 27,000 કરોડનો લોસ થયો હતો. અત્યારે હું તમને બીજી પણ વાત કહી દઉં કે ભારતની અંદર મોટાભાગની ડિસ્કોમ જે છે, ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ, એ લોસમાં જ ચાલે છે. અને આ ઘણા લાંબા સમયનું કરંટ અફેર છે કે લોસમાં ચાલે છે. તો આ પ્રશ્ન જે છે એ ઘણી બધી વાર પૂછાઈ શકે છે કે પહેલાં તો એવો પ્રશ્ન પૂછી શકે કે આ લોસમાં કેમ ચાલે છે, આને લોસમાંથી બહાર કાઢવા માટે શું કરવું જોઈએ. આ એના રિલેટેડ એક ક્વેશ્ચન છે. તો ડિસ્કોમ જે છે એ લોસમાં ચાલે છે. તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને અલગ અલગ રિફોર્મ પગલાં લીધેલા છે કે જેના અંતર્ગત આ લોસ જે છે એ દૂર કરી શકાય. જેમ કે એક યોજના છે દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, બીજું ઉજ્જવલા ડિસ્કોમ એશ્યોરન્સ યોજના, ઉદય આપણે જેને કહીએ. આવી અલગ અલગ યોજના શરૂ કરેલી છે. પરંતુ તેમ છતાં પણ આ દેણું જે છે કે અથવા તો લોસ જે છે ડિસ્કોમનો એ ઓછો કરી શકાયેલો નથી. પાવર સેક્ટરની અંદર ઘણી બધી ચેલેન્જીસ, સમસ્યાઓ રહેલી છે. કઈ ખાસ કરીને તો આજે લોસ, આપણે જે ડિસ્ટ્રીબ્યુશન, વર્ગીકરણ જ્યારે કરવામાં આવે, એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવે તો ત્યારે ઘણો બધો લોસ થઈ જાય છે. તો આની અંદર ચેલેન્જીસ કઈ છે, સમસ્યાઓ કઈ છે એ આપણે જોઈએ. પહેલાં તો ઓપરેશનલ ઇનએફિશિયન્સીસ એટલે કે અકાર્યક્ષમતા. વ્યવસ્થિત કાર્યક્ષમ જે હોવું જોઈએ એવું થતું નથી. જ્યારે ઓપરેશન કરવામાં આવે ત્યારે, એટલે કે જ્યારે કામ કરવામાં આવતું હોય, પાવર ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવતું હોય ત્યારે ધેર ઇઝ અ લેક ઓફ ઇફેક્ટિવ બિલિંગ પ્રોસિજર. ભારતની અંદર પહેલાં તો બિલ બનાવવાની જે પ્રક્રિયા જે છે એ યોગ્ય છે નહીં. બીજું, પુઅર મેઝરમેન્ટ ઓફ પાવર કન્ઝપ્શન. જ્યારે પાવરનો જે વપરાશ કરવામાં આવે તો એનું મેઝરમેન્ટ, એનું માપણી કરવા માટેની વ્યવસ્થા આપણે અહીંયા વ્યવસ્થિત છે નહીં. પછી ઇનઇફેક્ટિવ મોનિટરિંગ ઓફ પાવર થેફ્ટ. ભારતની અંદર ઘણા બધા રાજ્યોની અંદર ઘણા બધા લોકો જે છે એ પાવરની ચોરી કરતા હોય છે. વીજ ચોરી આપણે જેને કહીએ, એટલે જેને એકદમ દેશી ભાષામાં કહેવી તો લંગરિયા નાખી દેતા હોય છે. તો એને આ ઓપરેશન ઇનએફિશિયન્સની અંદર આવશે. બીજું, આ જે ડિસ્કોમ જે છે એ બધાનું પાસે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ આઉટડેટેડ છે, એટલે કે લેટેસ્ટ, મોડર્ન નથી. જૂનું પુરાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે જેની અંદર જેટલું જૂનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે ને તો શું થઈ ગયું હશે, એનું ખવાણ થઈ ગયું હશે અથવા તો ઓબ્સોલેટ થઈ ગયું હશે. એના કારણે પાવર લોસ જે છે એ વધુ થશે ડિસ્ટ્રીબ્યુશન અંતર્ગત. આ બધા એક રીતે ટેકનિકલ લોસની અંતર્ગત આવી જશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર આવી જશે.
એનાથી જ્યારે ડીસીસી પેડ કરવામાં આવે, ડીસીસી પેડનો મતલબ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવી, તો કંડક્ટર, ટ્રાન્સફોર્મર અને બીજા જે ઇલેક્ટ્રોનિક આઇટમ્સ જે છે, ઇક્વિપમેન્ટ, સાધનો જે છે એ બધા કેવા છે, ખરાબ છે અથવા જૂના છે, એના કારણે જે છે પાવર લોસ થાય છે. બીજું, આનું જે મેન્ટેનન્સ જે કરવું જોઈએ, તો મેન્ટેનન્સ આ લોકો હરખું કરતા નથી, એટલે પુઅર મેન્ટેનન્સના કારણે પણ લોસ જે છે એ વધુ અને વધુ થતા જાય છે. બીજું એક કારણ જોઈએ તો ઘણી બધી વાર લેક ઓફ એડિક્યુએટ ટેરિફ હાઇક, જે વીજળીના દરમાં જે વધારો થવો જોઈએ તો એ વધારો યોગ્ય પ્રમાણમાં આ લોકો કરતા નથી. જે માની લો કે આ પાવર લોસને એવું બધું થાય છે અથવા મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બધું વસાવવું જોઈએ અમને, તો એની માટે પાવરના જે ચાર્જિસ છે એની અંદર વધારો કરવો જોઈએ, તો એ આ કરતા નથી. એવરેજ ટેરિફ ઇન્ક્રીઝ ઇન પાર્ટી 3% પર એનમ, દર વર્ષે જે છે 3%નો તે આ લોકો જે છે વધારો કરે છે. જ્યારે એ લોકો પાવર વીજળીના જે દરો જે છે એની અંદર, જ્યારે એનો ટાર્ગેટ તો એ લોકો વર્ષે 5 થી 6% જેટલો લાગે છે, એટલે કે ઓછામાં ઓછું લગભગ 50%નું જે અમલીકરણ કરે છે. ટેરિફ સ્ટ્રક્ચર, ભારતની અંદર વીજળીનો જે બિલ જે છે, વીજળીનો દર કેટલો રાખવાનો, 1 યુનિટ, એ કેવું છે તો કે ડઝન્ટ રિફ્લેક્ટ ધ કોસ્ટ એન્ડ લીડ્સ ટુ અંડર રિકવરી ઓફ ફિક્સ્ડ કોસ્ટ થ્રુ ફિક્સ્ડ ચાર્જિસ ઇન ટેરિફ. તો જે ટેરિફ નક્કી કરવામાં આવે ને એની રિકવરી થઈ શકતી નથી યોગ્ય સમયે, કારણ કે તમે જોયું હશે કે ઘણા બધા લોકો બિલ ભરતા નથી. ખાસ કરીને જે સરકારી કંપની હોય ને, તમારી આજુબાજુમાં જે નગરપાલિકા, મહાનગરપાલિકા અથવા તો આ મામલતદાર ઓફિસને આવી જે બધી સરકારી ઓફિસ હોય ને, એમને તે બિલ નહીં ભરતા હોય, એમને તો જે છે બિલ ભરતા હોય, એટલે કે બિલ ભરે પણ 5, 10, 15, 20 વર્ષ ભેગું થઈને ત્યારે બિલ ભરે, એકદમ અર્જન્ટ જરૂર પડે ને ત્યારે બિલ ભરે. તો ટેરિફ સ્ટ્રક્ચરની અંદર આ જે રિકવરી જે છે એ ફિક્સ કોસ્ટ ઉપર થઈ શકતી નથી. ઇન ઓર્ડર ટુ ઓવરકમ ધીસ ચેલેન્જીસ, તો આ બધી સમસ્યાનો સમાધાન કરવા માટે શું કરવું જોઈએ, તો કે આની માટે ન્યૂ ઇન્વેસ્ટમેન્ટ મોડેલ, એટલે કે રોકાણ માટેનું નવું મોડેલ જો આપણે લઈએ ને તો અમુક પ્રકારના સોલ્યુશન, સમાધાન મળી શકે. કયા સોલ્યુશન? પહેલાં તો પીપીપી મોડેલ અપનાવવું જોઈએ, એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, સરકારી અને પ્રાઇવેટ બંને કંપનીઓએ એકસાથે પાર્ટનરશિપ, ભાગીદારી કરવી જોઈએ. આના કારણે શું થશે, તો આના કારણે ઇટ કેન અલો લાર્જ સ્કેલ ઇન્વેસ્ટમેન્ટ. આના કારણે ડિસ્કોમ સેક્ટર જે છે, ડિસ્ટ્રીબ્યુશન કંપની, ડિસ્કોમ સેક્ટર, એની અંદર ઘણું મોટા પ્રમાણમાં ઇન્વેસ્ટમેન્ટ, રોકાણ થઈ શકશે. આપણે અત્યારે જોયું કે સૌથી મોટો પ્રોબ્લેમ જે છે ને એ ડિસ્કોમની અંદર છે, કારણ કે ડિસ્ટ્રીબ્યુશન કંપની છે લોસમાં ચાલે છે. એનું પહેલું સૌથી મોટું કારણ એ છે કે ડિસ્ટ્રીબ્યુશન પાવરનું જ્યારે ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે તો વીજળી ઘણી બધી લોસ થઈ જાય છે, અને એના ઘણા બધા કારણ આપણે જોયા. કયા તો કે મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, પછી ટેરિફ સ્ટ્રક્ચર જે છે એ બધાની અંદર વાંધો છે. તો આ બધાની અંદર જે છે એ રિફોર્મ, સુધારા લાવવા પડશે. તો એમાં પહેલો સુધારો એ છે કે પીપીપી મોડેલ આપણે લઈ શકીએ. તો જો પ્રાઇવેટ જે ખાનગી કંપની જે છે એ શું કરશે, તો એની અંદર ઇન્વેસ્ટમેન્ટ, રોકાણ કરી શકે છે, કારણ કે સરકાર પાસે એટલા પૈસા ન હોય કે આની અંદર રોકાણ કરી શકે. અને એમાં તે ભારત જેવા કેસમાં તો એ સરકાર એટલું મોટું રોકાણ ન કરી શકે. કેમ? કારણ કે સરકારે ભારત જેવા દેશની અંદર તો આ હેલ્થ ઉપર, એજ્યુકેશન ઉપર, બીજો વેલફેર સ્ટેટ બનાવવા માટે, કલ્યાણકારી યોજના બનાવવા માટે, એ બધા માટે પણ રોકાણ કરવાનું હોય. અને બીજી વાત કરીએ તો સરકારે આ ઉપરાંત બીજા પણ પોતાના ખર્ચા કરવા માટે પણ જે છે એ ખર્ચો કરવાનો હોય. એટલે આવી વસ્તુ ઉપર ખર્ચો કરવો જાયજ નથી. તો પ્રાઇવેટ સાથે જો પાર્ટનરશિપ કરી નાખે તો આ કામ થઈ શકે. બીજું, આના અંતર્ગત જો પ્રાઇવેટ આવી જાય તો ગ્રીડ જે છે, ગ્રીડ એનું મોડર્નાઇઝેશન થઈ શકે. ગ્રીડ એટલે શું, તો કે જે આ ગ્રીડ એટલે મેં તમને જે પહેલાં સમજાવી દીધું ને કે સૌથી પહેલાં શું હોય, તો કે પાવર પ્લાન્ટની અંદર વીજળી જે છે બને, ત્યાંથી ડિસ્કોમની અંદર આવે, ત્યાંથી પછી જે છે એ આ સબસ્ટેશન, પાવર સ્ટેશન, અને ત્યાંથી ઘર સુધી પહોંચે. તો આખી સિસ્ટમ જે છે એને ગ્રીડ કહેવાય, ગ્રીડ. તો ગ્રીડનું મોડર્નાઇઝેશન કરવાનું છે. ઓબ્સોલેટ ઇક્વિપમેન્ટ જે છે, જેમ કે ચીપ ને એ બધું, તો એ બધાને મોડર્ન કરવાની જરૂર છે. તો આના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇમ્પ્રૂવ થઈ જશે. આની અંદર પહેલાં નેટવર્કને અપગ્રેડ કરવું પડે. આ બિલિંગ સાયકલ જે છે એને એક્યુરેટ, યોગ્ય, વ્યવસ્થિત બનાવવી પડે. તમે ઘણી બધી વાર એક વસ્તુ એ પણ નોટ કરી રહેશે કે જો તમારું ઘર બંધ હશે ને તો એ લોકો બહારથી બિલ લખીને જતા રહેશે, અંદાજ મારી અને બિલ લખી નાખશે અને પછી જતા રહેશે. પછી આવતા મહિને નેક્સ્ટ મંથની અંદર એને સેટલમેન્ટ કરી નાખે. ઘણા બધા લોકો લંગરી અને એ બધું વાપરતા હોય. તો કે બિલિંગ સાયકલ પહેલાં તો યોગ્ય કરવું પડશે, કારણ કે આમનો મેઇન પૈસા તો ત્યાંથી મળશે. ઇટ કેન ઇન્ડ્યુસ કોમ્પિટિશન અમોંગ ડિફરન્ટ પ્લેયર્સ. બીજું, જો અલગ અલગ પ્રાઇવેટ ખેલાડી જો આની અંદર આવશે તો શું થશે, બધાની વચ્ચે કોમ્પિટિશન થશે કે હું વધારે પૈસા, હું વધારે પ્રોફિટ કમાઉં અથવા હું વધારે સારી સર્વિસીસ આપું. તો કે વધુ અને વધુ ખેલાડી આની અંદર આવશે તો કોમ્પિટિશન થશે, અને કોમ્પિટિશન થશે તો ઓપરેશનલ એફિશિયન્સીસની અંદર આપણે શું જોયું હતું કે આ જે
ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે ત્યારે જે લોસ થાય એ બધો જે છે એ ડામી શકાશે, ઘટાડી શકાશે. જેમ કે દિલ્હીની અંદર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક જે છે એનું પ્રાઇવેટાઇઝેશન કરી નાખવામાં આવેલું છે અને એ એક રીતે સફળ મોડેલ છે. તો દિલ્હીની કેસ સ્ટડી તમે લખી શકો છો કે આ અમે કંઈ ભાઈ હવામાં વાત નથી કરતા, દિલ્હીની અંદર ઓલરેડી અમને આ પ્રાઇવેટાઇઝેશન કર્યું અને એમને ફાયદો થયો છે. આના કારણે શું થયું, દિલ્હીની અંદર 2001થી એ પાવર સેક્ટરની અંદર લોસ થતો હતો, પરંતુ હવે જે છે એમને શું થયું તો કે હવે એમને ફાયદો થવા લાગ્યો, પ્રોફિટની અંદર આવી ગયા. બીજું એક કામ કરી છે કે આ તો પહેલું ચેલેન્જીસ સમાધાન આપણે રિફોર્મ સુધારો જેવો પીપીપી મોડેલ. બીજું એવું આપણે કરી શકીએ કે ઇનપુટ ડિસ્ટ્રીબ્યુશન બેઝડ ફ્રેન્ચાઇઝી મોડેલ, એટલે કે ફ્રેન્ચાઇઝી આપવી જોઈએ કોના આધારે તો કે ઇનપુટ ડિસ્ટ્રીબ્યુશનના આધારે. આના અંતર્ગત શું કરવામાં આવે તો ડિસ્કોમ જે છે લીઝ ઇટ્સ એસેટ ટુ ડિસ્ટ્રીબ્યુશન ફ્રેન્ચાઇઝી. માની લો કે સરકાર એક કામ કરી શકે કે ડિસ્કોમ જે છે હવે ડિસ્કોમની પાસે પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય. કયું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો આપણે પહેલાં જે બધી વાત થઈ ગઈ કે પાવર પ્લાન્ટમાંથી જે આ વીજળી ટ્રાન્સફર કરવાની હોય ને ઘર સુધી વીજળી પહોંચાડવાની હોય તો એની માટેની ગ્રીડ જે હોય એ બધી કોની માલિકીની હોય તો એ ડિસ્કોમની માલિકીની હોય. તો આવા કેસની અંદર સરકાર બીજું શું કામ કરી શકે, સરકાર અલગ અલગ ફ્રેન્ચાઇઝી આપી શકે અને એ ફ્રેન્ચાઇઝી માત્ર અને માત્ર આ ડિસ્ટ્રીબ્યુશનનું કામ કરે અને એના અંતર્ગત આ ડિસ્કોમ શું કરે તો ડિસ્કોમ પોતાનું ખુદનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે ને એને એક રીતે એસેટ્સ એને પૂંજી ગણેલી છે એ શું કરે એ લીઝ ઉપર આપી દેશે, એ જે તે પ્રાઇવેટ કંપનીને લીઝ ઉપર આપી દેશે. માની લો કે કોઈ ડિસ્કોમ જે છે તો એ ટાટા કંપનીને, રિલાયન્સ કંપનીને પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે લીઝ ઉપર આપશે, જેના કારણે એને ડાયરેક્ટ જ પૈસા જે છે એ મળી શકશે. અને હવે જ્યારે પ્રાઇવેટ કંપનીને આ પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપશે તો પ્રાઇવેટ કંપની એવું પણ કામ કરી શકે કે હાલો ને હું આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થોડું મોડર્ન બનાવું, આ ઓબ્સોલેટ થઈ ગયું છે તો આની અંદર થોડો ઘણો ખર્ચો ને એવું બધું કરું તો ડિસ્કોમને મોડર્ન પણ થઈ જશે અને એનું ભાડું રેન્ટલ સ્વરૂપે, લીઝ સ્વરૂપે પૈસાને એવું બધું પણ મળી જશે. બીજું કે અત્યારે જે ડિસ્કોમ છે ડિસ્કોમ એ જો લીઝ ઉપર આપી દેશે તો એને મેન્ટેનન્સનો એવો ખર્ચો કરવો પડશે નહીં. પાવર સપ્લાય ટુ કસ્ટમર, પછી કલેક્શન ઓફ રેવન્યુને એ બધું કલેક્ટ કરવામાં, મેનેજમેન્ટ કરવામાં, અપગ્રેડ કરવામાં, પછી ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક અથવા ડિસ્ટ્રીબ્યુશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એક્સપાન્શન કરવામાં. એનું એક્સપાન્શન કરવું એનો મતલબ શું, અત્યારે ઘણા બધા વિસ્તારની અંદર વીજળી જોવા મળતી નથી તો એની પાછળનું કારણ એ છે કે ડિસ્કોમ હજી ત્યાં સુધી પહોંચેલા નથી. જો અહીંયા સુધી ડિસ્કોમનું એક્સપાન્શન થઈ જાય તો અહીંયા પણ વીજળી જે છે પહોંચી જાય. તો જો આ લીઝ ઉપર આપી દેવામાં આવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો શું કરે તો પ્રાઇવેટ કંપની કદાચ આ બધું કામ જે છે એડમિનિસ્ટ્રેશનનું વર્ક, રેવન્યુ કલેક્ટ કરવાનું વર્ક, પાવર સપ્લાય પહોંચાડવાનું કસ્ટમરને અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એક્સપાન્ડ કરવાનું કામ, આ બધું જે છે એ ફ્રેન્ચાઇઝી જેને આપવામાં આવે એ બધું પોતાના માથે જે છે એ લઈ શકશે. આના કારણે જે ઓપરેશનલ ઇનએફિશિયન્સી જે છે એને ઘટાડી શકાય છે. આ મોડેલની પણ આપણે હવામાં વાત નથી કરતા, આ ઓલરેડી ઓડિશા મોડેલની અંદર આવું જોવામાં આવેલું છે કે ઓડિશાની સરકારે આ ફ્રેન્ચાઇઝી વર્ક જે છે આપેલું હતું. આની માટે અલગ અલગ પગલાં લીધેલા હતા, જેમ કે કસ્ટમર કેર સેન્ટર જે છે એની સ્થાપના કરી. એટલે આનો મતલબ શું, કસ્ટમર કેર સેન્ટરની સ્થાપના કરી તો જે કસ્ટમર કેર સેન્ટર રહ્યું ને એને ફ્રેન્ચાઇઝી આપી દીધી કે તમારે કસ્ટમર કેર જે છે એની બધું સમાધાન કરવાનું. પછી બીજું સ્પોટ કલેક્શન, તો સ્પોટ કલેક્શનનો મતલબ શું તો એ પણ કોઈ વ્યક્તિને ફ્રેન્ચાઇઝી આપી દેવાની કે તમારે સ્પોટ કલેક્શન કરવું. સ્પોટનો મતલબ શું, સ્થળ, જગ્યા ઉપર જ તો બિલ જે છે એ કલેક્ટ કરી નાખવાનું, જગ્યા ઉપર જ તો બિલ જે છે એ કલેક્ટ કરી નાખવાનું. પછી ડેવલપિંગ ERP ફોર બિલિંગ માટે બિલિંગ એટલે કે બિલ કેટલું આપવાનું કેટલું નહીં આપવાનું, મેઝરમેન્ટ કે કઈ રીતે કરવાની કે એની માટે એક નવું જ મોડલ લઈ દીધો ERP. આના અંતર્ગત શું થયું કે AT&Cનો લોસ જે છે એ 54% હતો, 54% થઈ ગયો, જે પહેલાં 61% હતો, એટલે કે ઘટાડો થયો, લગભગ 7% જેટલો લોસ જે છે એ ઘટી ગયો. બીજું આ બધી વસ્તુના કારણે શું થયું તો કે ટ્રાન્સપરન્સી આવી ગઈ, પારદર્શિતા આવી ગઈ. કોની અંદર તો કે જેટલો પણ ડેટા, માહિતી, આંકડાના મોનિટરિંગની અંદર જે છે એ ટ્રાન્સપરન્સી આવી ગઈ. તમને એવું લાગે આ બધી વસ્તુથી ટ્રાન્સપરન્સી કરી ગયા તો અહીં તમે ખુદ વિચારો કે સ્પોટ કલેક્શન કરવામાં આવશે તો ખબર પડી, એટલે કે સ્થળ ઉપર જઈને તો જો કલેક્ટ કરવામાં આવશે જે વીજળીનું બિલ કે એવું બધું તો શું થઈ જશે કે તરત જ ખબર પડી જશે કે કેટલા યુનિટ વપરાણા છે, એ યુનિટની સામે કેટલા બ્લેક એટલે કે લંગરિયું નાખીને યુનિટ વાપરેલા હતા અથવા એની સામે કેટલા પૈસા ભર્યા, તો આ બધી વસ્તુ તરત ખબર પડી જશે. કસ્ટમર કેર સેન્ટર અંતર્ગત પણ જો કસ્ટમર વારંવાર ફરિયાદ કરશે, માની લો કે અઠવાડિયાની અંદર 3 દિવસ ફરિયાદ કરે છે કે વીજળી ગુલ થઈ ગઈ છે કે લાઇટ નથી કે પાવર કટ, પાવર લોસ જે છે એ થઈ ગયો છે, તો કંપની પાસે જે છે એ ડેટા મળશે કે બરાબર ક્યારે લાઇટ જાય છે, કયા વિસ્તારમાં સૌથી વધુ લાઇટ જાય છે. તો મતલબ કે ટ્રાન્સપરન્ટ મોનિટરિંગ ડેટા કેવો આવી જશે, ટ્રાન્સપરન્ટ. કયા માધ્યમથી તો કે ફ્રેન્ચાઇઝીના માધ્યમથી.
બીજું, જો ફ્રેન્ચાઇઝી સિસ્ટમ અપનાવવામાં આવશે તો ટ્રાન્સપરન્સી આવશે. બીજું, રિયલ ડેટા જે છે અથવા રિયલ પિક્ચર જે છે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનું એ પણ સામે આવી શકશે. ઝારખંડે આ મોડેલ જે છે એ અપનાવેલું છે, જેના અંતર્ગત ઝારખંડની અંદર તો એમને શું કામ કર્યું કે ઓડિટ જે છે એ કરવામાં આવશે, અને આ ઓડિટ જે છે ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર બોડી દ્વારા કરવામાં આવશે. ઘણી બધી વાર આપણે તમે જોયું હશે કે તમારી આજુબાજુમાં જે સરકારી આ વીજળી પ્રોવાઈડ કરવાવાળી કંપની હોય ને, સરકારી વીજળી પ્રોવાઈડ કરવાવાળી કંપની, તો એ શું કરે, એ ખુદ જ તો કરપ્શનની અંદર સંડોવાયેલી હોય, બરાબર. એ ખુદ જ તે ઘણી બધી જગ્યાએ પાવર ને એવું બધું આપે નહીં, અથવા તો શું કરે કે રહેણાંક વિસ્તારની અંદર, ડોમેસ્ટિક વિસ્તારની અંદર જે પાવર આપવાનો હોય ને એ ડાયરેક્ટ ક્યાં આપી દે, તો કે એ ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર આપી દે, અથવા તો ડોમેસ્ટિક એરિયાની અંદર જે પાવર આપવાનો હોય એને ખબર હોય કે અહીંયા કરપ્શન થઈ રહ્યું છે, અહીંયા લંગરિયા ને બધું ચાલે છે, તો એટલું બધું ધ્યાન આપે નહીં. તો મતલબ કે આ બધી વસ્તુ ક્યારે સુધારી શકે, ઇન્ડિપેન્ડન્ટ ઓડિટ કરાવવામાં આવે ને તો આ સુધારી શકે. આના કારણે એમના એસેટ્સ અને એમના લોસ જે છે એ ઘટાડી શકાય છે. તો ઝારખંડે આ ઇન્ડિપેન્ડન્ટ જે ઓડિટ જે છે એ મોડેલ જે છે અપનાવેલું હતું, જેના કારણે એમની બેલેન્સ શીટમાં સુધારો આવ્યો હતો. કેન્દ્ર અને રાજ્ય જે છે એ બંને એ એક ફેક્ટ હકીકતને ધ્યાન લેવું જોઈએ કે બેલ આઉટ બાય ન્યૂ સ્કીમ્સ કેન નોટ બી કન્ટિન્યુડ. અત્યારે ડિસ્કોમના લોસ જે છે એ ઘટાડવા માટે શું કરવામાં આવે છે, તો ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ મેં તમને કીધું ઘણા લાંબા સમયથી લોસમાં ચાલે છે, તો આના લોસ ઘટાડવા માટે જે છે ને એ શું કરે છે, તો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને એને બેલ આઉટ પેકેજીસ આપી દે છે. બેલ આઉટ પેકેજનો મતલબ શું, એટલે એમ કહી દે કે હાલોને અમે અત્યારે તમને 2 લાખ રૂપિયા આપી દઈએ છીએ, 10 કરોડ રૂપિયા આપી દઈએ, એટલે કે વારંવાર એમને લોન આપી દે, વારંવાર એમને પૈસા આપી દે. પણ અહીંયા એક વસ્તુ ધ્યાને લેવી પડશે કે વારંવાર આ પૈસા, વારંવાર આવા બેલ આઉટ પેકેજ આપવું એ કોઈ સમાધાન નથી, એને વધુ લાંબો સમય સુધી કન્ટિન્યુ નહીં કરી શકે. ઇટ ઇઝ ટાઈમ ટુ ટેક ઇમિડિયેટ એક્શન, એટલે કે આવા કેસની અંદર ઇમિડિયેટ તાત્કાલિક પગલું લેવું પડશે, અમુક પ્રકારના રિફોર્મ કરવા પડશે, અને ઓરિજિનલમાં હકીકતમાં જે છે એ લોનના આધારે નહીં, પરંતુ ઓરિજિનલમાં ડિસ્કોમ જે છે એ પ્રોફિટમાં આવે એવું કંઈક કરવું પડશે, ડિસ્કોમની બેલેન્સ શીટ જે છે એ સુધરે એવું કંઈક કામ કરવું પડશે. એની માટે પહેલાં તો અમુક યોગ્ય પ્રકારની પોલિસી બનાવવી પડશે. પોલિસીનું ઇમ્પ્લિમેન્ટેશન, અમલીકરણ જે છે એ પણ વ્યવસ્થિત સ્ટ્રિન્જન્ટ રીતે કરવું પડશે. રોબુસ્ટ મજબૂત ફ્રેમવર્ક જે છે એ બનાવવું પડશે, અને પ્રાઇવેટ સેક્ટરને પણ ધ્યાને લેવો પડશે. અહીં એક વસ્તુ તમે એ પણ લખી શકો કે ઓલ ધ સ્ટેક હોલ્ડર્સ, આની અંદર આ સેક્ટર સાથે જોડાયેલા જેટલા પણ હિતધારકો જે છે એ બધાને કન્સલ્ટ કર્યા પછી જ તો પોલિસી જે છે બનાવવી પડશે, અને એનું અમલીકરણ કરવા માટે પણ જે છે એ યોગ્ય નીતિ નિયમો જે છે એ ઘડવા જોઈએ. રિકગ્નાઇઝિંગ ધ ઇમ્પોર્ટન્સ, ધ ગવર્મેન્ટ ઇઝ ઓલ્સો પ્લાનિંગ અ ન્યૂ ઇનિશિયેટિવ. સરકારને એ ખબર પડી ગઈ કે પ્રાઇવેટ લોકો જે છે એને ધ્યાને લેવો પડશે, તો આ વસ્તુને ધ્યાને લઈ અને સરકારે એક પહેલ કરેલી છે આદિત્ય સ્કીમ. આદિત્ય સ્કીમ જે છે એના અંતર્ગત પ્રથમ વખત શું નક્કી કર્યું કે પ્રાઇવેટ સેક્ટર જે છે, પ્રાઇવેટ સેક્ટર એ જો પોતાની એફિશિયન્સી, કાર્યક્ષમતા જે છે રાજ્યની અંદર આ પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપનીની જે કાર્યક્ષમતા જે છે એને ઇમ્પ્રૂવ જો સુધારો કરશે ને, તો સરકાર શું કરશે, એ રાજ્યની અંદર એને ઇનિશિયેટિવ એટલે ઇન્સેન્ટિવ એટલે કે અલગ પ્રકારના પૈસા, રૂપિયા, રોકડા, ટેક્સની અંદર, અથવા મતલબ કે કંઈક નાણાકીય ફાયદો જે છે એ કરાવશે. પ્રશ્ન પૂછે છે આદિત્ય સ્કીમ શું છે, તો આદિત્ય સ્કીમ અંતર્ગત આવું નક્કી કરવામાં આવેલું છે. અને બીજા પણ ઘણા બધા બિઝનેસ મોડેલ જે છે એ ડિસ્કોમની અંદર ચાલે છે કે જેને પ્રાઇવેટ કરી નાખવો જોઈએ. અત્યારે જે સરકારી જે છે તો એને શું કરી નાખવો જોઈએ, પ્રાઇવેટ કરી નાખવો જોઈએ. ધીસ કેન વેરી ફ્રોમ લાઇસન્સિંગ, અથવા તો જો ડિસ્કોમને 100% પ્રાઇવેટ ન કરવું હોય તો બીજું શું કામ કરી શકે કે ડિસ્કોમની અલગ નાની વસ્તુ જે છે ને એને આઉટસોર્સ કરી નાખે. આઉટસોર્સ કરવી એટલે શું, એટલે કે બધું કામ પોતે નહીં કરવાનું, પરંતુ થોડું કામ જે છે ને એ બીજાને આપી દેવાનું. જેમ કે આપણે જોઈએ કે બિલ બનાવવાનું કામ જે છે એ આઉટસોર્સ કરી નાખવાનું, એટલે કે બિલ બનાવવા માટે એકાદી કંપની, નાની કંપની, પ્રાઇવેટ કંપની જે છે એને હાયર કરી નાખવાની. પછી માની લો કે આ રેવન્યુ કલેક્ટ કરવા માટેનું કામ, અથવા તો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મેન્ટેનન્સ કરવા માટેનું કામ, તો આવા નાના કામ જે છે એની માટેનું લાઇસન્સ આપી દેવાનું, એની માટે ડિસ્ટ્રીબ્યુશન ફ્રેન્ચાઇઝી જે છે આપી દેવાનું. પ્રોફિટ શેરિંગ મોડેલ એટલે કે પ્રાઇવેટ કંપની સાથે ડીલ કરી નાખવાની અને એને કહી દેવાનું કે જેટલો પ્રોફિટ થશે એમાં આપણે બેનો ભાગ, એ પ્રકારના મોડેલ અપનાવી શકે છે. ધ બેસ્ટ સ્યુટેડ મોડેલ ઇન ધ સ્પેસિફિક રિજિયન શુડ બી એડોપ્ટેડ. ખાસ વસ્તુ અહીંયા એ ધ્યાને લેવી જોઈએ કે પ્રદેશ, જે તે પ્રદેશને ધ્યાનમાં રાખી અને જે સારામાં સારું મોડેલ હોય ને એને અપનાવવું જોઈએ, કે જેના કારણે મેક્સિમમ વધુમાં વધુ ઓપરેશનલ એફિશિયન્સી જે છે એ પ્રાપ્ત કરી શકાય અને ડિસ્ટ્રીબ્યુશન લોસ જે છે એને ઘટાડી શકાય. તો જો કન્ક્લુઝન તમે નોટ કર્યું, કન્ક્લુઝન આપણે એ જ લીધું કે જે ક્વેશ્ચનની અંદર આપેલું હતું. ક્વેશ્ચનમાં એ જ તો કીધું હતું કે ઓપરેશનલ એફિશિયન્સી જે છે એને વધુમાં વધુ કઈ રીતે કરી શકાય અને ડિસ્ટ્રીબ્યુશન લોસને ઘટાડી કઈ રીતે શકાય. તો આવી રીતે તમે કન્ક્લુઝન લખી અને આ આન્સર કરી આપો.